ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमसादि लक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वादिसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुवे नमः नमः। सद्गुरु महाराजनी जय। धारधारी गुरु शांतनी सदाराम बापानी जय। सद्गुरु डाराम साहेबनी जय। डाराम साहेबनी जय। धन्यवाद। आज आषाढ़ा मुकामे श्री लेबुजी ना अर्धांगनी અને મંત્રી શ્રી અભયસિંહ ટેમજીરામ સાહેબ ભોમજીભાઈ રાવસિંહ તથા સમગ્ર પરિવાર અને સમગ્ર કુટુંબીજનો દ્વારા જે આયોજન થયું એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ। આજે સંત મહાપુરુષોની પધરામણી કરી એમના નિર્વાણ તિથિ નિમિત્તે શારદાબા ખૂબ ભાવિક હતા, ખૂબ પ્રેમી હતા અને ખૂબ નિર્મળ હતા। એક સંતના જેવું જ એમનો ભાવ જે હતો, જે ઓળખતા હશે એમને બધાને ખબર છે કે ખૂબ નિર્મળ, ખૂબ પ્રેમી, ખૂબ ભાવ અને જે સંતના ગુણો હોય એવા ગુણો એમના હતા। એટલે એના પ્રતાપથી આટલા બધા સંતોની પધરામણી થઈ અને અત્યારે આટલો વિવાહનો માહોલ છે, છતો આ સભા થઈ છે ને કે સભા અત્યારે થાવી કાઢી, એટલે ખૂબ ખૂબ એમને ધન્યવાદ। એમના પરિવારને પણ ખૂબ તાળીઓથી વધાવો કે વખત એમને એમના પરિવારને વિશેષ આજે અહીંયા ઉપસ્થિત મહાપુરુષો પૂજ્ય પોપટરામ સાહેબ, નટુરામ સાહેબ, અમારે ગિરનારી મહારાજ તથા અહીંયા જોરારામ મહારાજ, જમનરામ સાહેબ, અહીંયા અમારા કપિલાબા મહારાજ, પ્રતાપરામ મહારાજ, કોંતીરામ મહારાજ, જોરારામ મહારાજ તથા ખેમદાસ તથા અહીંયા સુદાસ મહારાજ તથા વ્યાસપીઠને દીપાવનાર તમામ સંતગણ, તમામ પ્રેમી સજ્જનો, વિશેષ તો સંત મહાપુરુષોએ આપણે આજે નામના જ ગુણ ગાયા બધાએ અને નામથી જ ભવસાગર તરાય છે। એ તમામે તમામ સંતોનું કહેવું એક જ વાત હતી કે પરમાત્માનું નામ લેવાથી જ ભવસાગર તરાય, પરંતુ પરમાત્માનું નામ બોલવાથી નહીં, લેવાથી। જો કેવળ બોલવામાં આવે તો કોઈ મેળ આવે नहीं। એટલે नाम लिया तो सब किया सकल शास्त्र का भेद बिना नामे नरके गया पढ़ पढ़ चारो वेद। नाम ले एने एनो उद्धार થાય। જે બોલે છે એનો ઉદ્ધાર થતો નથી। જગતના લોકો બોલે છે અને સંતો લે છે। રામ કોણ નથી બોલતું? કો ભારતની અંદર જે સનાતન ધર્મ, જે હિન્દુ ધર્મને માને છે એ તમામે તમામ લોકો નામ બોલે છે પરંતુ નામ લેતા નથી। એક વખત જ્યારે રામચંદ્ર ભગવાન યુદ્ધ કરી રાવણ સાથે અને યુદ્ધ કરી અને જ્યારે અયોધ્યામાં પધાર્યા પછી હોના બધા ઘેર ગયા, એટલે અહીંયા હનુમાનજીની માતા અંજની અને કૌશલ્યા રામની માતા અને અગત્યના પત્ની આ ત્રણેય દેવીઓ મળીને ચર્ચા કરતા હતા। એટલે અંજનીએ કીધું કે મારો પુત્ર સીતાને કોઈ શોધી શકતું નતું, સીતાની કોઈ ભાળ લાવી શકતું નતું, પણ મારો પુત્ર સમુદ્રનો કૂદકો મારી અને લંકા પહોંચી અને સીતાની ભાળ લાવી। આખો સમુદ્ર કૂદી ગયો। એટલે જે અગત્યના પત્ની હતા એમણે કીધું કે તમારો પુત્ર તો લંકા કૂદ્યો છે, કોઈ નવાઈ કરી નથી, પણ મારા ધણી તો આખો સમુદ્ર એક અંજલિ પી ગયા હતા, આખો સમુદ્ર પી ગયા હતા। એટલે આવી ચર્ચા થતી એટલે કૌશલ્યાને વિચાર આવ્યો કે એકનો પુત્ર આખો સમુદ્ર કૂદે છે, બીજીનો પતિ છે એ સમુદ્ર પી જાય છે, તો મારા રોમનું શું આવે? મારા રોમે તો કોઈ કર્યું નહીં। એટલે રામ પાસે જ કે બેટા આવી વાતો થાય છે, એટલે કે મારે શું સમજવું કે તમે એમને જઈને પૂછો, હનુમાનજીને પૂછો અને અગત્યને પૂછો કે તમે સમુદ્ર પીધો તો શેનો આધાર હતો?
તમે લંકાનો દરિયો કૂદી અને લંકામાં પહોંચ્યા તો શેનો આધાર હતો? એટલે બેને પૂછ્યું બંનેને, તો બેને કીધું કે અમને રામ નામનો આધાર, અને રામના નામથી અમે દરિયો કૂદ્યા અને હું સમુદ્ર પીધો તો રામના નામના આધારે એ નામ જી લે તો કીધું કોટી નામ સંસાર में तासे मुक्ति नहीं आदि नाम गुप्त है बुझे विरल कोई આપણા ભજનમાં ગાયું હરિ તારા નામ સે આધાર કયા નામે લખવી કંકોત્રી કોઈ ગોપાલ કહે કોઈ મોહન કહે કોઈ મુરલીધર કહે કોઈ કૃષ્ણ કહે હવે હજારો નામ છે તો કયા નામે આપણે કંકોત્રી લખવી તો કે નિજ નામ જાણ્યા વિના વેરી બન્યા રામના જે નિજ નામ કોટી નામ સંસાર में तासे मुक्ति नहीं आदि नाम गुप्त है बुझे विरल कोई જે આદિ નામ છે આ બધા નામો જેમાંથી આયા બધા નામો જેમાંથી આયા છે એ નામ કયું અને એ નામને જે જાણે એ નામનો મહિમાનું વર્ણન કરી શકે અને એ ભાવ સગર કરી શકે અને એનો જન્મ મરણનો ફેરો મટી જાય જન્મ મરણનો ફેરો મટાડવા માટે આ નામને જાણવું અને જાણ્યા સિવાય કોઈ દાડો એ લઈ શકાતું તમારે કોઈ વસ્તુ લેવી છે તો એ વસ્તુને પહેલી જોણવી પડે આપણે કઈ પણ લેવી વસ્તુ હોય તો એને જોણ્યા સિવાય આપણે લઈ શકીએ નહીં અને ખબર જ નથી એનું આપણને નામ આવડતું નથી એને જોણતા નથી એને જોઈ નથી કે કઈ જગ્યાએ મળે છે એની પણ ખબર નથી તો આપણે કઈ જગ્યાએ વસ્તુ લેવા જોઈએ તો પહેલા તો એને જોણવું જરૂરી છે કે એ વસ્તુ શું છે અને એ વસ્તુ કઈ જગ્યાએ મળે છે અને એને લેવા માટે શું શું સાધન લઈ જવું પડે કયા સાધનમાં એ વસ્તુ આવશે આપણે હોનાના દાગીના લેવા હોય તો ઠેલી લઈને જતો હોય ઠેલીમાં આવેલી અને ગજવામાં આવેલું પણ કદાચ કોઈક મોટું લાવવું હોય રવા 2-4 લાવવા હોય કદાચ ખોટની બોરી લાવવી હોય શાકભાજી 20 કિલો લાવવી હોય તો એ ગજવામાં આવે નહીં એના માટે આવે એવું સાધન જોવે એમ આપણે નામ લેવું છે તો નામના લેવા માટેનું સાધન જોવે ને નામ लिया तो વાત કરી કે નામ लिया तो सब किया પણ એ લેવા માટેનું સાધન શું છે અને એ સાધન તૈયાર કરવું પડે કોઈ આપણે ઘરનું સાધન ભાડે લઈ જવું પડે ને ચલારો ના હોય તો ભાડે લઈ જવું પડે તો હું આપણું પાસે સાધન જ નથી તો કયા સાધનમાં લઈ લેશે તો એના માટે સંત મહાપુરુષો પહેલા આપણા અંતકરણ ચોખ્ખા કરાવતા હોય અને અંતકરણ ચોખ્ખાઈ એક પણ જો વિષય આપણામાં હોય એક વિષય હોય તો આ નામનો જે આપણે અનુભૂતિ થાય એ અનુભૂતિ થતી નથી જરાક પણ વિષય હોય અંતકરણમાં એક પણ મેલ હોય એક પણ 5 વિષયો લાગુ પડેલા છે આ જીવાત્માને અને 5 વિષયોમાં તો એક વિષય આપણે લાગુ હોય હું તો કહું બોલવું એ વિષય છે બોલવું એ વિષય છે ગાવું એ વિષય છે આ વગાડવું એ વિષય છે પણ વિષયને વળગી ના રહે વિષયને વળગી ના રહે એ વિષય શું ના થઈ જાય એના વગર એને ચાલે જ ના કદાચ ફરજ આવે કે ના આવે અને જરાય દુઃખ ના થાય તો એને વિષય લાગુ પડેલો નથી પણ જો ના મળે ઉષા નેસો થવા મોડે તો એને વિષય લાગુ ને લાગુ ભજન ગાવા મળે કે ના મળે એને કોઈ દુઃખ ના થાય તો એને વિષય લાગુ નથી અને જો કદાચ ઉષા નેસો થવા મળે ઘણી જગ્યાએ કે અમારે હેડવું છે મોડું થાય અમને હાલો ઘણા આ પણ વિષયો છે અને જે ભૌતિક વસ્તુઓના વિષયો જે છે એ તો ઘણા ખરાબ છે ઘણા વિચિત્ર છે અને એ વિષયો તમારામાં પડેલા હશે તો એ વિષયો છે તો ભક્તિના નજારો બહુ શેકો છે તો એ નામ તમને સમજાશે જ નહીં અને નામ લઈ શકાશે નહીં આ તો જે રામમય બની જાય સબ જગ સિયા રામમય જાની અને આખું જગ રામમય બની જાય પેલી આપણે એ સરસ મહી વેચવા જતા ગોપીઓ તો ગોપીઓ મહી વેચતા મુરારને વેચે છે બે લીટી ગૌ એ ઓધા શું રે થયું છે વ્રજનારને એ મહી સાટે વેચે છે મોરારને મંદિર મંદિર સરા
હે મહી સાટે વેચે છે મોરારને રે મહી સાટે વેચે છે મોરારને કંઈક કારણ નડ્યું છે એને વાટ મારે કંઈક કારણ નડ્યું છે એને વાટ મારે હે મારો ભાંગો ચમડાયના મઠ મારે મારો ભાંગો ચમડાયના મઠ મારે એવો સાધુ રે થયું છે વ્રજનારને એવો સાધુ રે થયું છે વ્રજનારને એ વ્રજનારને શું થયું છે મહી વેચવા નીકળે છે ને મોરાર મોરાર કરે છે મોરાર ને વેચે છે એટલે ગોપીને ઉભા રાખીને પૂછું કે તમે ભાન ભૂલ્યા લાગો છો તમે શું વેચો છો કે અમે તો મહી વેચવા નીકળ્યા છો તો આ મોરાર મોરાર કેમ કરો છો કે અમને તો મોરાર સિવાય બીજું કોઈ દેખાતું જ નથી અમારે મહીએ મોરાર આ મટકીએ મોરાર અને આ જે દેખો એ બધાય મોરાર મોરાર સિવાય અમને કોઈ નજર આવતું નથી અને જો આવો ભાવ આવે અને આવો જો જ્ઞાન થાય તો નિજ નામ મળ્યું છે એ સાચું અને જો આવો ભાવ ના આવે અને બીજા કોઈક દેખાતા હોય અરે પેલા પ્રહલાદજીને પૂછ્યું છે માં કયા જોઈએ કે બેટા તારો બાપ તારો દુશ્મન છે અને તને મારી નાખશે અને તું એમ કહે છે કે વિષ્ણુ પરમાત્મા મારી રક્ષા કરશે તો તને બીક નહીં લાગતી કે માં મારો બાપ એ ભગવાન જ છે તો કે તને મારવા ફરે છે તને પેલાથી ગભરાયો પહાડ ઉપરથી તને હોલિકામાં બિહાર્યો પાળી નાખવા તોય તું એને ભગવાન કહે છે કે એ ભગવાન છે તારે જ મારી પરીક્ષા કરે છે એ મારો પિતા મારી પરીક્ષા એ પરમાત્મા સિવાય બીજું કોઈ પરીક્ષા કરી શકે નહીં અને તારે રણાકરીશ ના હોય તો પ્રહલાદનું આટલું મોટું નામ હોય ના હોય અને રાવણ ના હોય તો રામનું નામ આટલું મોટું હોય આ રાવણ ના હોય તો રામનું નામ આટલું મોટું હોઈ શકે નહીં એટલે પરીક્ષા કરવા આવે એ ભગવાન કીડી में तो નાનો લાગે હાથી में તું મોટો ક્યું બણી મહાવત ઉપર બેઠો તો આકણ વાળો ઊંકો તું ચોરો में તું ચોર બટ બેઠો બદમાશો કે ભેળો તું ઘર ચોરીને ભાગણ લાગો પકડવા વાળો ઊંકો તું હવે આ કે જે ચોરે પેલો ચોરીને લઈને નાઠો છે એ અને ચોરવાન પકડવા વાળો એ અને રોવે છે એ અને ગવરાવે છે એ આ એનો એ છે સદારામ બાપાએ ગાયું પ્રભુ તારી દુનિયા દુનિયા પ્રભુ તું છે આ ભાવ ક્યારે આવે આપણને તો કદાચ સંપ્રદાય જુદા દેખાતા હોય ને તો એ ભાવ આવ્યો નથી આપણને જાતિઓ અલગ દેખાતી હોય આ તો ફલાણી જાતના આયા તો હજુ સુધી એ સમજણ આવી નથી આ તમામ પરમાત્માનું સ્વરૂપ છે જાગીને જોઉં તો જગત દિશે નહીં ઊંઘમાં અટપટા ભેદ ભાસે ચિત્ત ચૈતન્ય તદ્રુપ વિલાસ ભ્રમ લટકા કરે ભ્રમ પાછે કોચ મહાભૂત પરિભ્રમ વિશે પ્રગટ્યા અણુ અણુમાં રહ્યો વળગી આ તમામ કે જાગી જાય તો એના માટે જગત નથી અને એને પછી જે બોલે એમણે મારા ગિરનારી મહારાજે કીધું હતું કે અર્થમ ફરતમ ગમે તે કરતા હોય અને રોટલા કરતા હોય તો જે રોટલો ઈશ્વર બની જાય રોટલો પરમાત્મા બની જાય તો એનો ભાવ આવે તો અને એટલે કીધું હરતો ફરતો ધંધો કરતો ધ્યાન ધણીનો ધરતો હરતા ફરતા આખું વિશ્વ જગત તો હોય તો પછી જે હોમે દેખાય સામળિયાની સાથે રે સુરતા તો લેર્યો લે ત્રિવેણીના ઘાટે રે અનુભવની વાતો કે નજર કરો એ જો જગદીશ દેખાતો હોય તો એને પટે એને નામ મળ્યું છે એ સાચું અને બીજું દેખાતું હોય આ તો નામનો બહુ મોટો પ્રભાવ છે એક ઘટના બની લી છે કે એક મિલ હતી હવે મિલ કેવી કે એમાં બરફ બનતો એ વસ્તુ કે બરફે બને અને એમાં એવી સાધનો બને તો બરફથી ઠંડુ થાય ખૂબ ઠંડુ થાય તો જે ચોકિયાત હતું ને ચોકિયાત એ ચોકિયાત રોજ બધાને રામ કે જે આવે ને જે નોકરિયાતોમાં 500 જણા નોકરી કરે એટલે જેટલા હેડે એટલાને બધાને રામ બોલે જય રામજી કે જય રામજી કે જય રામજી કે આવું બોલે એટલે આમાં બધા 500 જણા તો ખાલી એક જ જણો એને પ્રતિસાદ આલે એનો જવાબ આલે કે રામ 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 આવું બોલે હવે રોજ આ ક્રમ પણ પેલા નથી બોલતા તો પેલો બોલે
હવે એને એક જ સ્વભાવ છે કે એના સ્વભાવ નથી બોલવાનો, પણ મારો સ્વભાવ બોલવાનો. પેલો હોમે પ્રતિસાદ આલે કે ના આલે, પણ મારે તો ના રામ નામ લીધું છે એટલે બોલવું ને. હવે મેં તો લીધેલું છે એટલે મારે બોલવું ને. એટલે એને બોલે કે ના બોલે, આપણો સ્વભાવ કેમ થવો જોઈએ? સંતનો સ્વભાવ તારવાનો હોય, કોઈ દાડો ડૂબાડવાનો હોય નહીં. એટલે પેલો બોલે. હવે એક દાડો એવું થયું કે આ જ્યારે ફેક્ટરી બંધ કરવાનો ટાઈમ થઈ ગયો, બધા નીકળી ગયા અને આ ભાઈજી ચોકિયાત હતો એ લોક મારી અને એ જતો રહ્યો અને ઓને ઘેર પહોંચ્યો અને મને યાદ આવ્યું કે રોજ હું રામ કહેતો, પણ રામ કહેનારો જે આવતો હતો એ આજ પાછો આવ્યો નથી. રામ મને કોઈને કીધું નથી તો કેમ શું થયું? હવે આ ભાઈ અંદર રહી ગયો કંઈક મશીનની હમું કરવા, અને એ જે બરફનો જે ઠંડક હતી એટલી બધી કે એમાં માણસ થીજી જાય, મરી જાય, બચી શકે નહીં. હવે ઓની તૈયારી કે હવે ઓના જીવ જવાની તૈયારી, પ્રાણ જવાની તૈયારી. અને પેલાને યાદ આવ્યું કે મારો રોમ નહીં આવ્યો. ભલે મારી કોઈ ચૂક થાય છે પણ મારો રોમ આવ્યો નથી. ઘેરથો દોડ્યો અને એક ઝાટકે કારખાનામાં આવ્યો. કારખાનામાં તાળું ખોલ્યું અને હું અંદર જો તો પેલો ભાઈ રામ છેલ્લા શ્વાસ હતા અને દોડીને પકડી અને બહાર લાવ્યો તો તરત એને હોશ આવ્યા અને તરત એ બોલતો થયો. એ ખાલી રામનું નામ લેતો હતો તો એ બચો કે ના બચો? તેને રામનો ઓળો અને શું કરે? ટોપનો ગોળો. એમ રામ જે બચાવે અને રામનું જે નામ લે એ મરે એવો છે નહીં. એ તો અમર છે. અમર બનાયો રે ગુરુજી મને, અમર બનાયો મારા સદ ગુરુ દીન દયાળ. આજ મને તમે મરો એવા નહીં, પણ તમને ભ્રમ કહી ગયો. હમણે વાત કરી હતી કે હું અમુકનો દીકરો છું, અમુક ગામનો છું. પાર્વતીજીને જ્યારે નારદજી કીધું ને કે તમારો ધણી મરે એવો, તમારો ધણીને કુળ નથી, કુળ વગરનો છે, અને તમારા ધણીને મા બાપ નથી, મા બાપ વગરના શું પરણો છો? આપણે કોઈ હજીવો થાય અને મા બાપ ના કે એને મા બાપ નથી, વિચારીને કરજો. અને પછી કુળ જ ના હોય તો કયા કુળ ના હશે? આ કુળ જ ના હોય તો કુળ જ ના હોય તો આપણે કારણ આ તો પાર્વતીને આવું કીધું નારદજી કે એને તો કુળ નહીં અને એના મા બાપે તમે આવા શું મોયા છો? એટલે પાર્વતીજી કીધું કે તમે હવે સંત છો એટલે હું કોઈ કહેતી નથી, પણ જેના કુળ ના હોય ને કુળ, અને જેના મા બાપ ના હોય મરે ના. એ મરે, મા બાપ વાળો મરી જાય, કુળ વાળો મરી જાય. પણ મારે જે છે કુળ વગરનો છે મરશે નહીં, અને મારે મા બાપ નથી મરે એવો તમે એવા છો. પણ એની જો ખબર પડી જાય તો આ તો સદગુરુ મહારાજ છે જુગતીના દાતા છે. એ જુગતી થઈ ગમે તેમ કરી અને મુક્ત કરે ને. 4 ભાગીદારની દુકાન કાપડની, 4 જણા, 4 જણા ભાગીદાર કાપડની દુકાન. 4 જણાને એક બિલાડીનો બચ્ચો આવ્યો ને એટલે પાલ્યું અને પાળીને એને 4 કે તાર 4 નહીં, આમ બિલાડી 4 ની. તો આપણે કોઈક સેવા કરવી હોય, કોઈક શોભા કરવી હોય તો શેને કરવી? 4 ના ધણી બિલાડીના. એટલે એને 4 પગ વેચી લીધા કે એક પગ તારો, એક પગ તારો, એક પગ તારો. મેં 4 પગ વેચી લીધા. એટલે એક જણો લીલું કપડું પહોંચ્યો, કે કાળું પહોંચ્યું, એકને ધોળું પહોંચ્યું, એકને રાતું પહોંચ્યું. કે આ કોંકે મહારાજનું રાતું, આ જલારામનું કાળું, આમ પોપટરામનું ધોળું. એમાં અલગ અલગ 4 વેચી લે. હવે આ જોઈ છે પેલું બચ્ચું પોપટરામના બચ્ચા પગ ભઈ ગયો પેલા થોડો, ને પાટો બચેલો એટલે કાબા થોડો વધારે બધો પડે. પાટણના કપા વધારે બચેલો. અને આ બધું રમતું હતું. રમતા જીવો વહેલા કરતા રોજ. એટલે જીવે પગડી ગયો અને હોદનો પેલા બંધ કરીને રહી ગયો થોડો દીવો, એટલે પગડી ગયો એટલે પડું હળજ્યું. તો બિલાડીએ કૂદકા મારવાના ચાલુ કર્યા. એટલે કાપડની દુકાન હળજી એટલે લોકો ખોલી ગાડી કરી, બચ્ચું નીકળી ગયું, પણ કાપડ બધું વળી ગયું. એટલે પેલા 4 જણા હતા એને ઝઘડો થયો કે આ તારા પગે બિલાડી બહાર આવી એટલે ખબર પડી કે મને વધારે હળગેલું છે. એટલે કીધું કે આ તો પોપટરામના પગે બાંધ્યું છે, આ ખર્ચો ટ્રેને તમે આલો, 3 તમે ખર્ચો આ તમારા પગે બાંધ્યું છે.
અને તમારા પગ અડ્યો અને આ કાપડ બધા મળ્યા. કોર્ટમાં કેસ થયો. કોર્ટમાં કેસ થયો એટલે કેસ થયો. રસપ્રદ જવાબ પ્રશ્નો પૂછાણા અને કીધું કે આ જે પગ હતો એ પગે આગ લાગી, દીવાને પગ અડ્યો અને એ કાપડ હળગ્યું અને એ પગથી આખી દુકાન હળગી. એટલે વિનંતી કરી જજને કે સાહેબ આ પગે આ દુકાન હળગી છે એટલે તમે આ ભરપાઈ આ ભાઈ આ પગ વાળા કરે. આ પોપટરામ આ પગ ત્રણનું જે નુકસાન થયું છે એ નુકસાનની ભરપાઈ કરે. તરત કે હા સી વાત, બધી ભરપાઈ અમને કરવી પડે ને જેટલો તમારે 1 લાખ થયો કે ખર્ચો 10 લાખ થયો એ તમામે તમામ ખર્ચો કરવો પડે. પણ એક વાત હું તમને પૂછું કે આ જે પગ હતો એ કયા પગે ગયો એમના? આ જે પગ હતો એ તો ફરી ગયો નતો, પણ આ 3 પગનો ઉપયોગ થયો કે ના થયો? એટલે કે 3 પગ જ થઈ. આ 3 પગે મદદ કરી તાર આ પગે બળી. આ 3 પગે હેડી તારજી ને આ 3 પગનો ઉપયોગ થયો. 3 પગે હેડી 3 પગે કૂદકો માર્યા તાર પેલા દીવા ઉધી એ પહોંચી. જો 3 પગ ના હોત તો એ બળવત. એટલે પેલા કે ના બળવત તો તમારા 3 પગે ટેકો કર્યો છે એને. એટલે તમે ભાગીદાર ખરા ખોટા ખરા બચાવી લીધો. એમ સદગુરુ મહારાજ ફક્ત ઝૂકતી હોય ગમે તે રીતે જન્મ મરણમાંથી મુક્તિ અપાવે. આટલું કઈ મારી વાળે વિરામ આપું. સદગુરુ મહારાજની જય.